તો આજની સવાર કુદરત કે નામ, પણ કુદરત બનાવવાવાળા કૃષ્ણને નામ. તમને જે ગમતું હોય ને પ્રભુ આપી જ દે છે. આજે આ ખેતરનો આપણને શું અનુભવ? અમને તો થોડોય, કારણ કે અમે મામાને ત્યાં જતા, મામાને જમીન ને ગામડું હતું, માસીને ત્યાં હતું. તો આજે બધું મહેસૂસ કરવાનું છે ને. જો આ લીધેલું છે ને એ આમ અંદર સ્ફૂર્તિ લાવશે, પણ તમે મોબાઈલમાં 2-3 કલાક બેઠા રહ્યો ને, મેન્ટલી અડધા ગાંડા થઈ જાઓ. હમણાં એક જણનો ફોન આવ્યો કે ઈલાબેન, અમે અયોધ્યાથી ચરણા ઇન્સ્ટામાં ફોટો મૂક્યા, જુઓ. મેં બેન ઇન્સ્ટા નહીં, મને નથી ખબર, મને ફેસબુક નહીં નથી ખબર. તું આવ ત્યારે તને જોઉં એટલે હું સમજી જાઉં કે આ ઇન્સ્ટાવાળી જ છે, પણ મને ઇન્સ્ટાનું. પછી એના મિસ્ટરે ફોન લઈને, ના ઈલાબેન સાચું કહીએ જ, મસ્કરી, અમે ફોટા ઇન્સ્ટા. મેં તો ભાઈ હું મસ્કરી નથી કરતી, મારા મોબાઈલમાં ઇન્સ્ટાય નથી ને ફિન્સ્ટાય નથી, સીધું સાદું છે. ત્યારે એ ભાવનાએ કીધું કે ઈલાબેનને નથી ખબર પડતી આ બધી. એ કે તું તો કેસ ને ભણેલા છે આટલા બધા. મેં ભણેલા હોય ને ઇન્સ્ટા જ હોય એવું ના હોય ને. એ બધું નથી તો મને અહીં આનંદ આવે છે. દસ વર્ષ પહેલાં મને ટીવી ગમતું હતું, 10 વર્ષથી કોણે જોયું છે? આજે જ સાંભળ્યું કે આપણને કૃષ્ણ ગમે, કથા ગમે, સત્સંગ ગમે, સેવા ગમે, સ્મરણ ગમે. માની લેવાનું ઠાકોરજીને આપણે ગમવા માંડ્યા છે. અને આપણને કોઈ યાદ દેવડાવે કે તમારો સેવાનો સમય થઈ ગયો, હાલો બા સત્સંગનો. તો હજી આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ, પ્રભુએ આપણને પ્રેમ કરવાની શરૂઆત નથી કરી, કારણ કે હજી મગજને કેવું પડે છે સમય થયો. ઓલો તો ઠાકોરજી જ આપણને પ્રેમ કરવા માંડ્યા. બોલો વલ્લભાથી. અમુક વાર એવો આનંદ આવે, એમ થાય કે આજ વ્રજ ને લીલોતરી ને વન ને ગાયો ને ગોવાળ ને બછરા ને વૃક્ષો ને વેલી ને આમ જીવીએ ત્યાં સુધી એ જ વાતો કરીએ. પણ સમયની મર્યાદા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. સવારે ખેતરમાં વ્રજ યાદ આવ્યો. આવતા હતા ને ઓલા રિયલ વિલેજ હતું, તો સવારના પોરમાં કેટલા ઓલા ધોકા મારીને કપડાં ધોતા હતા. ઘણા ઓલા રોટલા બનાવ્યા હશે ને, ઘસીને ઓલા પિત્તળના તપેલા ઘસતા. તો ત્યાંય વ્રજવાસીને ઘર યાદ આવ્યું. ઘણાને બાર ગાયો બાંધેલી હતી, તો દોતા હતા. તો આજ તો સવારના વ્રજના જ દર્શન કરીએ છીએ. એવું વ્રજ વિહાર. આપણે નાગને પ્રભુએ નાથ્યો, એનું અનુસંધાનની લીલા 2 દિવસે. હવે આગળ યમુનાજીને નિર્વેશ વિષ વિનાના બનાવ્યા. અત્યારે પાછા સારસ્વત કલ્પના જે હતું કે કાળિયા નાગે યમુનાજીને વિષવાળા બનાવ્યા હતા. ત્યારે એકલો એક જ કાળિયા નાગ હતો. અત્યારે આ કેમિકલવાળા પાણી છોડીને પૈસા માટે યમુનાજીને વિષવાળા બનાવવાવાળા અનેક કાળિયા નાગ છે. પણ પ્રભુએ જેમ સહસ્ત્ર ફેણાને પોતાના ચરણથી દબાવી દીધી, એમ જ્યારે મારો નાથ જાગશે ને
ત્યારે આ બધાય કાળિયા નાગને આને તો નાયથા છે પણ આને તો બરાબર મારશે. પણ શિશુપાલની જેમ 100 ભાગ ભેગી થવી જોઈએ ગાળો. પ્રભુ 99 સુધી રાહ જોશે. સમજવું હોય તો બધાય સમજી જાજો, નહીં સમજો તો તમારા કરેલા તમારે ભોગવવા જ પડશે. એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ઘણીવાર આપણે શારીરિક હેરાન થતા હોઈએ, ઘરમાં તકલીફ, બહાર આપણે સારી સારી વાતો કરીએ પણ અંતર તો જાણતું જ હોય કે આપણે એવા કાર્યો કર્યા છે એટલે જ આ ભોગવીએ છીએ. એમ જ્યાં યમુનાજીને બધાય વિષવાળા ઝેરવાળા બનાવે છે ને, કેમિકલના પાણી છોડીને, ગંદકી છોડીને, એમ એને કેમિકલ એવું ફૂટી નીકળશે કે એની કોઈ દવા નહીં હોય. સમજવું હોય તો સમજી જાજો. અમે 2 હાથવાળા કાંઈ નહીં કરીએ, પણ અમારો 1000 હાથવાળો સહસ્ત્ર ફેણાને નાથી લેતો હોય તો તમે તો કયા વાડીના. આગળ આ ભગવાનની લીલા છે, અનાયાસે થતી હર્ષપૂર્વકની ચેષ્ટા લીલા. ભગવાનને આનંદ આવે ને એવું કાર્ય કરે એને કહેવાય લીલા, અને કારણ સહિત આપણે કરીએ એને કહેવાય કાર્ય. આજે આપણે કારણ વિનાના ગયા હતા, બરાબર. ખેતરે ગાય યાદ આવી હતી, સુરભી, યમુના યાદ આવી હતી, કારણ કે આપણી ગાય ગાભણી છે. હજી 2-3 મહિનાની એની સુવાવડની વાર છે. તો સવારમાં મન થઈ ગયું કે એ બરાબર છે, એ ખાય છે બરાબર. હવે મહિનો નહોતી જોઈ એટલે મન વ્યગ્ર હતો. ગયા અને એ યમુના અને સુરભી બે એ સાની કરી હતી, જે આ બધું ભેગું કરીને ખવડાવે ને સાની. એટલે ઓલા ગોવાળિયાએ કીધું, બા અહીંયા બેસો, ત્યાં ગાય ખાય છે. અને ખાટલા પાથરી દીધા અને સૂર્યનારાયણનો કોમળ તડકો આવતો હતો અને ચૂલા ઉપર મસ્ત ચા બનાવી અને જેવું ખાઈ લીધું, બે કેવી આવી ગઈ ખાટલાની પાછળ. આપણા કરતાં આપણા ગાયને બછડા આપણને વધુ પ્રેમ કરે છે. કેવો પ્રેમ કરતા હશે કે અહીંથી ને 19 કિલોમીટર દૂર, તોય હવારમાં મન થયું. કુદરત. શ્રીમદ ભાગવતમાં લીલા જ મુખ્ય છે, આધ્યાત્મિક અર્થઘટન મુખ્ય નથી. જો નવનીત પ્રિય શાસ્ત્રી ઓથેન્ટિક એ કહે છે આ બધી જ્ઞાનની વાતોમાં બહુ પડશો તો ભાવ નહીં વધે, લીલાની વાતો કરો તો ભાવ વધશે. ભાગવતમાં લીલા ભાવના, ભાવના આ જ અગત્યનું છે. અર્થઘટન કાંઈ મુખ્ય છે નહીં. તેની મુખ્યતાથી તો લીલા મુખ્ય ન રહે. બહુ જ્ઞાનની વાતો કરવા જોઈએ તો લીલા જતી રહે, ભાવ જતો રહે. છોકરીને જોવા છોકરો આવે, બહુ તો એની હાઈટ પૂછે, એને પૂછે તમારું બ્લડ ઓલું કયું છે, તમારો હિમોગ્લોબિન કેટલા ટકા છે, પૂછે. આવું ઓલો ઊભો થઈને હાલતો થાય, ભાઈ તું સાયન્ટિસ્ટ બેસ, તારું કામ તું કર. પણ એ શું, તમને કાંઈ શોખ છે ન છે? મને ફરવાનો શોખ છે, મને કુદરતના ખોળે જવાનો શોખ છે, મને ગાયો ને બછડા બહુ ગમે. ઓલી છોકરી કે મને બહુ ગમે. તો આવી વાતો કરે તો પ્રેમ વધે. તમારો
હિમોગ્લોબિન કેટલા ટકા ને તમારું પોટેશિયમ કેટલા ટકા ને ઓલો ઊભો થઈને હાલતો થાય કે આ બેનને તકલીફ લાગે છે. તો પ્રેમ વધારવો હોય ને નજીક આવવું હોય ને ત્યાં ભાવની ને પ્રેમની વાતો થાય, જ્ઞાનની વાતો ના થાય. આધ્યાત્મિક અર્થઘટનથી તો લીલા મુખ્ય ન રહે, રૂપક બની જાય. લીલા તો વાસ્તવમાં વસ્તુ છે, તેમાં અનાયાસે મળતા યથાસંભવ આધ્યાત્મિક અર્થો ઉપદેશાદી મહાત્મા જ્ઞાન વગેરે માટે લેવાય. લીલાને ગૌણ ગણીને કાલ્પનિક રૂપક જેવી બનાવી ન દેવાય. શ્રી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત સંગત પ્રણાલિકા છે. કાલીય દમનનું આધ્યાત્મિક અર્થઘટન પણ છે. જીવ ભગવાનનો અંશ છે, તેમાંથી ભગવત ઈચ્છાથી આનંદ તથા ભગવાનના 6 ધર્મો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વિરાગ તિરોહિત થઈ ગયા છે. આપણે ભગવાનના અંશ છીએ તો ભગવાનમાં કેટલા ગુણો? 6. જેનામાં 6 ગુણો કહેવાય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન. હવે આપણે એમાંથી પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો, પણ આ બધું આપણામાં નથી છે, પણ તિરોહિત થઈ ગયું છે. પણ આ બધી માયાઓ બહુ ગમવા માંડી. મારો દીકરો, મારી વહુ ને મારું ઘર. ઠાકોરજી કે લે મારું મારું કરતો મર. કાલે એક બેન હું અહીંયા ગોપાલધામ આગળ ઊભી હતી તો મને કહે એટલે બેન તમારા ઘરનું નામ ગોપાલ રાવટી છે. મેં તો એ મને કે આ તો પહેલી વાર સાંભળ્યું. મને કે એટલે શું? મેં તો ઠાકોરજી આવા બંગલામાં નહોતા રહેતા, એ આવી રાવટીમાં ઘોષમાં. એ ગોવાળિયા હતા તો વનમાં જાય ને ગાયો ચરાવવા ત્યારે આવી ઘાસના પૂણાને બધા નાખીને ઝૂંપડી બનાવે, એને કહેવાય ગોપાલ રાવટી. તો અમારે ઠાકોરજી બિરાજે છે ને એટલા એની રાવટી. એ હા મને છે ને જ્યારે વાંચું ને ત્યારે એમ આ પહેલી વાર સાંભળું, આ પહેલી વાર સાંભળું. મને કે હવે બધાય ગયા ને એટલે હવે સાચી વાત કરો. એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મારા મિસ્ટર મહાદેવને માને, શંકર ભગવાનના. એટલે બહુ સારો સ્વભાવ છે. એમણે કીધું તાર તો તાર પુષ્ટ કરાવો હોય તો કરાવો. હવે ઈલાબેન એને બ્રહ્મ સંબંધ છે. મારે એક દીકરી છે, એના લવ મેરેજ છે, એ અમેરિકા છે. હવે મારા મિસ્ટર એમ કહે છે કે હું તને કાંઈ ડિસ્ટર્બ ન કરું પણ તને કાંઈ મદદ ન કરું. હવે મારે એકલા હાથે કેવી રીતે કરવું? મેં તો એકલા હાથે દીકરો આવે તો મને કે મને 53, મેં તો 53 થયા ને. હવે 53 વર્ષે દીકરો આવે એ કહે તો જખ મારીને કરવું પડે. તો તમે તમારે શરૂ કરી દો, બધી વ્યવસાય કરી દેશે. તમારા વેર મહાદેવને માને છે ને? મને કે હા. મેં કીધું મહાદેવ આપણા પહેલા વૈષ્ણવ છે. મહાદેવ જ કહેશે કે હું જેને માનું છું એની પાસે જાને તું તાર મન જય શ્રી કૃષ્ણ કરવા આવજે, પણ હું જેને રોજ યાદ કરું છું એને તું કર ને. મને કે હા છે. મેં કીધું હા. મને કે ક્યારે કરાવું? મેં કીધું ગોપાલા એ સોઈ દિન નીકો, કાલે જ. મને કે પણ બધી તૈયારી. મેં કીધું આપણે પ્રેગ્નન્ટ હોય ને સુવાવડ આવે તો એમાં પહેલાં લખે આ દિવસે આવશે, આ તારીખે, આ વાર, આ તિથિ, આ ક્ષણ, આ પોળ, આટલા. ભાઈ એમાં એવું થોડું હોય.
મેં તો એને આવવું છે ને તો કાલે જ. હવે શું કર્યું એ મને ખબર નથી, કારણ કે આજ તો આપણે ખેતરે ગયા હતા એટલે મને ખબર નથી. પણ વિશ્વાસ રાખો, તમારા વર મહાદેવને માને છે ને તો એ મહાદેવ તમારી પાસે તમારા વરને મોકલાવ્યા વિના રહેશે નહીં. અવિદ્યાનો સંબંધ થયો કોને? આપણને. અવિદ્યા ભગવાનની શક્તિ છે જે જીવોને બંધન દે છે. તેના 5 પર્વ: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ વાત મેં કાલે કરી હતી. અધ્યાસ એટલે કે એક અજ્ઞાન, જેનાથી જીવ પોતાને હોય નહીં છતાં તેવો ધર્મવાળો માની લે, તેના સુખ દુઃખાદી પણ પોતાના ગણે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. પાણી મધુરું. પાણી એટલે હાથ અને પાણી એટલે જળ. કર સરોરુહ. પ્રભુનો શ્રેયસ કેવો? સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળ જેવા. કમળ કોમળ હોય, પાંદડીઓ સુંદર હોય, સરસ હોય, મખમલ જેવી હોય. એના કલર પ્રભુના હસ્ત હોય ને એવું હોય. તો પ્રભુનો હસ્ત કેવો છે? કમળ જેવો. 10 કમળ એટલે જ છે પ્રભુમાં. નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ અને હાથમાં કમળ. ગણી લેજો 10 થાય.